મિત્રો 29 માર્ચ 2025 પછી ચારે બાજુ અંધકાર જ અંધકાર। શું ખરેખર આ ધરતી ઉપર અંધકાર છવાઈ જવાનો છે? શું ખરેખર આ વાત આપણા પુરાણોમાં લખેલી છે? આખરે શું કામ? 29 માર્ચ પછી દુનિયામાં 7 દિવસ સુધી અંધારું જ અંધારું રહેશે। આ અંધકાર થવાનું કારણ શું હશે? શું કહેતા દુનિયાનો અંત તો નથી જ ને? ચાલો મિત્રો, આ બધા પ્રશ્નોના ઉત્તર આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું। ચાલો મિત્રો, આ બધા પ્રશ્નો પર ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરીએ। આજના આ વિડીયો ખૂબ જ ખાસ છે, માટે વિડીયોને છેલ્લે સુધી જોવા અને લાઈક કરવા, શેર કરવા માટે ખૂબ વિનંતી છે। 7 દિવસ સુધી અને 7 રાત સુધી ડાર્કનેસ અને બધી જગ્યાએ અંધકારું છવાઈ રહેશે। હરેક ગલી, હરેક ઘરમાં ખાલી અને ખાલી અંધારું જ જોવા મળશે। લોકો આ અંધારામાંથી નીકળવાની કોશિશ કરશે, ઘણા બધા પ્રયત્નો કરશે, એ થાકી જશે, હારી જશે। આમ છતાં પણ આ અંધારું નહીં જાય। 29 માર્ચ 2025 પછી આ દિવસ પછી આખી દુનિયાના બધા લોકો પહેલીવાર 7 દિવસો સુધી અંધારામાં જ જીવન જીવશે। ખરેખર વ્યક્તિ ખાલી એ જ વાત જોઈ રહ્યા છે કે ક્યારે સવાર થાય અને ક્યારે એમને આખો અંધારાથી અજવાળાને જુએ। આ 7 દિવસ અને 7 રાતો હર એક વ્યક્તિને એના જીવનમાં એક નવી શીખ આપશે, જેથી મિત્રો તમને એમ લાગી રહ્યું હશે કે આવી રીતની વાત અમે શું કામ કરી રહ્યા છીએ। તો મિત્રો તમને જણાવી દઈએ કે આ અમે નથી કહી રહ્યા, પણ એક સંદેશ પોતાની ભવિષ્યવાણીમાં કહેલી આ વાતો છે। એક સંતે પોતાની યોગ શક્તિ ઉપર પોતાની ભવિષ્યવાણીમાં આ વાત લખી છે, અને આ સંત મિત્રો બીજા કોઈ નહીં પણ આપણા ભારતના ઓડિશાના મહાન સંત એવા શ્રી અચ્યુતાનંદ દાસ મહારાજજી છે, જેમણે ભવિષ્ય મલ્લિકા પુસ્તકની રચના કરી છે। આમ તો ઘણા જ લોકો હશે જે અચ્યુતાનંદ દાસ મહારાજજીના વિશે નહીં જાણતા હોય। અમે પણ એમના વિશે ઘણા વિડીયો બનાવી ચૂક્યા છીએ, પણ જે લોકો એમના વિષયમાં નથી જાણતા એમને જણાવી દઈએ કે 16મી સદીના કવિ, દ્રષ્ટા અને વૈષ્ણવ સંત હતા। એમણે પોતાની યોગ શક્તિ, પોતાના બુદ્ધિબળ અને પોતાની તપસ્યાથી એક પુસ્તકની રચના કરી હતી, જેનું નામ છે ભવિષ્ય મલ્લિકા। ભવિષ્ય મલ્લિકા એક પુસ્તક છે કે જેમાં આપણા ભારતથી લઈને આખી દુનિયામાં ઘટનારી ઘટનાઓથી માહિતી આ પુસ્તકમાં જોવા મળે છે। આ પુસ્તકમાં ઘણી એવી વાતો લખાયેલી છે જેને જાણીને તમારા એકદમ હોશ ઉડી જશે, અને આવી જ રીતની હોશ ઉડાવનારી ભવિષ્યવાણીઓમાં ધરતી ઉપર 29 માર્ચ 2025 પછી 7 દિવસ અને 7 રાતો સુધી અંધકાર છવાઈ રહ્યો છે, એવી જ વાત લખેલી છે। આમ તો આપણે બધા જાણીએ છીએ કે એકને એક દિવસના આ દુનિયાનો અંત તો થવાનો જ છે, આમાં કોઈ શંકાને સ્થાન નથી। બધા લોકો આ વાતને જાણે છે, ભલે એમનો ધર્મ ગમે તે હોય, પણ બધા ધર્મોમાં એક વાત તો ખૂબ જ જોર આપીને કહેવામાં આવી છે કે આ દુનિયાનો અંત થશે, અને થશે જ જ્યારે આ પૃથ્વી પર અધર્મનો રાહ જોઈ વધશે, ત્યારે સર્જનો અને સાધુઓને રક્ષા કરવા માટે અને પૃથ્વી પર શાંતિની સ્થાપના કરવા માટે ભગવાન અવતાર લે છે। અધર્મનો નાશ કરીને ભગવાન ફરી એકવાર સંસારમાં ધર્મની સ્થાપના કરે છે। મતલબ કે આપણે સમજી શકીએ છીએ કે આ ઘોર કળિયુગનો અંત કરવા માટે પણ ભગવાન અવતાર લે છે, કે પછી આ દુનિયાનો અંત ક્યારે થશે અને કેવી રીતે થશે। અને આવી રીતના અનેક પ્રશ્નોના ઘણા બધા લોકોના મનમાં લગાતાર આવતા હોય છે, પણ લોકોને આ પ્રશ્નોનો બરોબર રીતે જવાબ નથી મળતા। પણ એટલા જ માટે મિત્રો સંતાનંદ મહારાજજીના ભવિષ્યવાણી મહિમલ્લિકાની રચના કરી છે। અચ્યુતાનંદ દાસ મહારાજ જે લોકોને અંતના સમયથી રૂબરૂ કરાવવા માટે, અંતના સમયમાં જે કંઈ વસ્તુઓ ઘટી જશે એ ઘટનાઓથી પરિચિત કરાવવા માટે આ ભવિષ્ય મલ્લિકાની રચના કરી છે। તમે જાણીને વિશ્વાસ નહીં આવે કે આ પુસ્તકમાં ઘણી બધી એવી ભવિષ્યવાણી વિશે લખવામાં આવી છે કે જેનો પૂરો થવાનો દાવો પણ કરવામાં આવે છે। મતલબ કે આ ભવિષ્યવાણી સાચી સાબિત થઈ ચૂકી છે। મતલબ કે આપણે સમજી શકીએ છીએ કે 7 દિવસ અને 7 રાતો સુધી અંધકાર છવાઈ જવાની છે। આ વાત કેટલી સાચી હોઈ શકે છે? રાત્રિના સમય દરમિયાન થોડીક વાર માટે પણ જો લાઇટ ચાલી જાય છે તો આપણને ખબર છે કે કેવી રીતે ઘનઘોર અંધારું છવાઈ જાય છે,
અંધારામાં કોઈ તો પોતાના ફોનની લાઇટો ચાલુ કરે છે, તો કોઈ પછી દીવો પ્રગટ આવે છે, જેના લીધે માણસો ઘણીવાર માટે અંજવાળું કરી શકે. ચાલો, અંધારામાં પણ માણસો થોડીક વાર તો પોતાનું જીવન કાઢી શકે, પણ મિત્રો 7 દિવસ અને 7 રાત સુધી અંધકાર છવાઈ જવું, તો આવી પરિસ્થિતિમાં મિત્રો માણસ કેવી રીતે જીવી શકશે? વિચારીને જ મિત્રો બીક લાગે છે કે આ દિવસો કેવા હશે અને ક્યારે આવશે. તો ચાલો મિત્રો, આ બધી અને બધા જ પ્રશ્નોના જવાબ જાણવાની કોશિશ કરીએ. જેમ કે જીવનમાં હરેક વસ્તુ કોઈને કોઈ કારણના લીધે થાય છે, અને હરેક વસ્તુનું કોઈને કોઈ કારણ તો જરૂર હોય જ છે. કે આવી રીતે જો આપણે અંધારાની વાત કરીએ, તો અંધારાનો મતલબ મિત્રો ખાલી રાતવાળું અંધારું નથી, પણ એક અજ્ઞાની વ્યક્તિ જે દુનિયાની સાચી શક્તિથી અજ્ઞાત છે, એવા લોકો જે દુનિયાની લોભ લાલસામાં ફસાયેલા છે અને એને પોતાના જીવનનો મૂળ સ્ત્રોત માની રહ્યા છે. આવા જ લોકો ગમે એટલી લેમ્પલાઇટમાં શું કામ ન રહેતા હોય, અસલમાં એ અંધકારમાં જ જીવન જીવી રહ્યા છે. અજ્ઞાનને મિત્રો અંધકાર કહેવામાં આવે છે. જે વ્યક્તિ અજ્ઞાની એ જ છે અસલમાં અંધકારમાં જ જીવન જીવી રહ્યો છે, અને જે વ્યક્તિ હકીકતને જાણે છે, ભગવાનની નજીક રહે છે, એ જ અજવાળામાં જીવન જીવી રહ્યા છે. મતલબ કે ભગવાન સાથે અજવાળું, અને જો આપણે ભગવાનની વંચિત રહીએ છીએ, એમનાથી દૂર રહીએ છીએ, તો આપણે અંધારામાં જીવન જીવી રહ્યા છીએ. આ દુનિયામાં પણ એક દિવસ એવો પણ આવશે જ્યારે લોકો આસ્થા, ભાવ, રીતિ રિવાજ, સંસ્કાર બધી વસ્તુઓને ભૂલી જશે, જેથી માણસો પોતાના ગુરુના વિષયમાં વિચારવાનું એકદમ બંધ કરી નાખશે. અને ગુરુ તો શું, એક સમય એવો પણ આવશે જ્યારે લોકો ભગવાનને પણ ભૂલી જશે. બસ લોકો પોતાની મોહ માયામાં પડ્યા રહેશે. લોકો હર એક એવી વસ્તુમાં પોતાનો સમય વ્યતીત કરશે જે વસ્તુ સારી નથી, ખરાબ અને ખોટી છે. જે વસ્તુ ભગવાનને હકીકતમાં વિરોધ છે, એ જ વસ્તુ મનુષ્ય કરશે. માણસ માણસનો દુશ્મન બની જશે. એકબીજાથી બળવું, દુશ્મની રાખવી, ચોરી ચપાટી કરવી, લૂંટપાટ કરવી, આવા બધા પ્રકારના ખોટામાં ખોટા કામો કળિયુગનો મનુષ્ય કરશે. અને મિત્રો, આજ તો અસલી અંધકાર છે. આજના વર્તમાન સમયમાં આપણે જોઈ રહ્યા છીએ કે માણસો કેવી રીતે લોભ લાલસામાં ફસાઈ રહ્યા છે. આપણે જોઈ રહ્યા છીએ કે દુનિયા એકદમ ખૂબ જ ઝડપથી બદલી રહી છે. આજની તારીખમાં લોકો કેટલા બદલાઈ ગયા છે. હરેક વ્યક્તિ પોતાના વિષયમાં જ વિચાર કરે છે, પણ આમ છતાં પણ આજના સમયમાં હજી ભગવાનમાં આસ્થા રાખવાવાળા લોકો પણ છે. પણ જ્યારે ત્યારે આ ધરતીનો પાપ વધતા એટલો વધી જશે કે આ ધરતી પાપને સહન નહીં કરી શકે. જ્યારે ધરતી પાપનો ભાર નહીં ઉપાડી શકે, ત્યારે ફરી એકવાર ભગવાન વિષ્ણુનું કલ્કી અવતાર આ દુનિયામાં આવશે. ભગવાન આ ધરતી ઉપરથી પાપણનું અંત કરશે અને ફરી એકવાર એક નવા યુગની શરૂઆત થશે. હવે મિત્રો, અહીંયા તમારો એક સવાલ એમ હશે કે જેમ કે આ ભવિષ્ય મલ્લિકામાં લખેલું છે કે 7 દિવસ અને 7 રાતો સુધી અંધકાર છવાઈ જશે, તો શું આ 7 દિવસ અને 7 રાતો સુધીનો જે અંધકાર થશે, એ શું પાપી મનુષ્ય માટે થશે? તો આવું નથી મિત્રો. આ 7 દિવસનો અંધકાર મતલબ કે 7 દિવસ અને 7 રાતોનો તો અંધકાર થઈને જ રહેશે. મતલબ કે આ જે છે કોઈ અજ્ઞાનવાળું અંધારું નથી. આ અસલમાં જે અંધારું થાય છે, એ જ અંધારાની આપણે વાત કરી રહ્યા છીએ. અને જણાવવામાં એમ પણ આવે છે કે જે 7 દિવસનો અંધકાર થશે, એ કળિયુગના અંતનો એક સંકેત હશે. હા મિત્રો, કળિયુગના અંતનો સંકેત. અને પણ આ ખાલી એટલું પણ નથી કે ખાલી આ એકમાત્ર સંકેત હશે. કળિયુગના અંતના વિષયમાં સંત અચ્યુત આનંદ દાસ મહારાજજીએ ભવિષ્ય મલ્લિકામાં એવી ભવિષ્યવાણી કરી છે, જેનાથી ખરેખર બીક અને અચ્યુતાનંદ દાસ મહારાજજીની ઘણી મોટી પ્રમાણમાં ભવિષ્યવાણીઓ, એમના દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણીઓ આજની તારીખમાં હકીકતનું રૂપ લઈને આવી રહી છે. હવે તમે ભૂકંપને જોઈ લ્યો. ભવિષ્ય મલ્લિકામાં એમ કહેવામાં આવ્યું છે કે જ્યારે અંતનો સમય જ્યારે નજીક આવશે, ત્યારે આ ધરતી ઉપર વારંવાર ભૂકંપના આંચકા આવશે. મતલબ કે આ ભૂકંપના ઝટકા પણ કળિયુગના અંતનો એક સંકેત આપી રહ્યો છે.
અને જેમ કે તમે ટીવીમાં અને ખબરોમાં સાંભળી જ રહ્યા હશો કે વિદેશમાં અને આની સાથે સાથે આપણા ભારત દેશના ઘણા ઇલાકાઓમાં ભૂકંપના ઝટકા લગાતાર ચાલુ જ છે. દર વર્ષે ભૂકંપના ઝટકાઓનું પ્રમાણ વધી રહ્યું છે. ખાલી આપણા ભારત દેશમાં નથી વધી રહ્યું, પણ આખી દુનિયામાં વધી રહ્યું છે. મતલબ કે આ હિસાબે જોઈએ તો તમે સમજી શકો છો કે હવે આપણે અંતનો કેટલો સમય નજીક આવી ચૂક્યો છે. અને મિત્રો, આ તો હજી કાંઈ નથી. અંતના સમયની જેમ આપદાઓ આવશે એ આનાથી પણ હજી ખૂબ જ વધારે ભયંકર હશે. એક એવો સમય પણ આવશે જ્યારે લોકો ખાવા પીવા માટે પણ તરસે છે, ભૂખથી તરતી રહ્યા હશે અને એનો જીવ નીકળી જશે, મરી જશે તો પણ એને ખાવાનું નહીં મળે. બધી બાજુ આખી દુનિયાભરમાં ભયંકર ભૂખમરો જોવા મળશે. અને મિત્રો, આ એવી ભૂખમરો હશે જે હજી સુધી દુનિયાએ ક્યારેય પણ જોઈ નહીં હોય. કહેવામાં એમ પણ આવી રહ્યું છે કે ચારે બાજુ બરફ જ બરફ હશે, બધી જગ્યાએ બરફ હશે અને આવવામાં જ્યારે કાંઈ પણ વસ્તુ ખાવા માટે નહીં મળે ત્યારે લોકો બરફ ખાવા લાગશે. માણસ ગમે એવી રીતે કોઈને કોઈ રીતે પોતાના જીવનને બચાવવાના ઉપાય ગોતતા હશે. આવી રીતે એક બાજુ તો ભયંકર પ્રાકૃતિક આપદાઓ મનુષ્યને ઘેરી લેશે, તો બીજી બાજુ યુદ્ધની પણ શરૂઆત થઈ જશે. અને આવી રીતે ધરતી ઉપર આ ઘટી રહેલી આ આપદાઓથી, આ ઘટનાઓથી ધરતી ઉપર 7 દિવસ અને 7 રાતો સુધી અંધકાર છવાઈ જશે, ડાર્કનેસ છવાઈ જશે. અને મિત્રો, કહેવામાં આવ્યું છે કે આ જે ઘટના ઘટશે એ આવનારી તારીખ 29 માર્ચ 2025 પછી વર્ષ 2030 સુધી આ સમયગાળા દરમિયાન ગમે ત્યારે ઘટી શકે છે. મતલબ કે તમે સમજી શકો છો કે આ આપદા અંધકાર ગમે ત્યારે ગમે ત્યાં આવી શકે છે. તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો? આના ઉપર તમારા શું અભિપ્રાય છે? તમારું શું કહેવું છે? અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. મિત્રો, તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે, માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા રાખીએ છીએ. કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારીસભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે. માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે અમારી આ ચેનલ પર પહેલી જ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો. સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન છે, ઘંટડીનું નિશાન આવે, એને દબાવી નાખજો, જેનાથી તમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે. આખો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ફરી મળીશું એક આવા જ અવનવા વિડીયોની સાથે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે અને આવી જ એક નવી માહિતીની સાથે.